નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન, જેની અંદર આપણે ડીસી જનરેટરમાં લોસીસ વિશે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. જનરેટરની અંદર અને મોટરની અંદર આ બંને કોઈ પણ હોય અને એની અંદર થતા લોસીસ, જે આપણે પાવરનો વ્યય થાય છે તેના વિશે ચર્ચા કરી. મિત્રો, લોસીસ થાય એટલે કે જે આપણે ઇનપુટ આપીએ છીએ તેટલો ને તેટલો આપણને આઉટપુટ ત્યાંથી મળતો નથી, તો બાકીનો જે છે તે લોસીસ થાય છે. એટલે આપણે લોસીસ વિશે ચર્ચા કરી લીધી. હવે આપણે એ ચેક કરવાનું છે કે કોઈ મશીન જે છે ત્યાં ઇનપુટ શું થાય છે, ત્યાંથી આઉટપુટ શું થાય છે, અને અંતમાં કોઈ પણ મશીન છે તેની કાર્યદક્ષતા એટલે કે ઇફિશિયન્સી, બરાબર છે, એટલે કે એની કાર્ય કરવાની ક્ષમતા જે છે એ કેટલી છે તે આપણે નિહાળીશું. તો એના માટે મિત્રો એક નાનકડો ટોપિક લઈ લઈ, જેનું નામ છે પાવર સ્ટેજીસ. પાવર અને સ્ટેજીસ. સ્ટેજનો મતલબ એટલે આપણે અલગ અલગ જેમ પગથિયાઓ આપણે સ્ટેપ્સ ભણતા હતા એવી જ રીતનો છે, અને જે પાવર ઇનપુટ થાય છે અને કયો પાવર આઉટપુટ થાય છે તેના વિશેની સમજૂતી છે, બરાબર છે. એટલે એક્ઝામમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય કે ડીસી જનરેટર કે મોટર માટેના પાવર સ્ટેજીસ સમજાવો, બરાબર છે. અને એના પછી આપણે શું કરશું, ઇફિશિયન્સી ડિફાઇન કરશું કે ઇફિશિયન્સી કયા પ્રકારની ઇફિશિયન્સી છે અને કેટલી હોય છે તે. ચલો, તો પહેલા ટોપિક ઉપર ચર્ચા કરીએ આપણે, પાવર સ્ટેજીસ. તો પહેલાં તમને અહીંયા દેખાય છે એ, બી અને સી, આમ ત્રણ આપણને સ્ટેજ બતાવેલા છે. તેમાંનો પહેલો સ્ટેજ જો આપણે એ નંબરનો જોઈએ તો શું છે, મિકેનિકલ પાવર ઇનપુટ. એટલે અત્યારે જે મિત્રો આપણે વાત કરશું ને એ જનરેટર માટે આપણે વાત કરશું. જનરેટર માટે તો જનરેટરમાં મિત્રો તમે જાણો છો કે જનરેટરને આપણે શું મિકેનિકલ પાવર ઇનપુટ કરીએ તો આપણને શું મળે છે, ઇલેક્ટ્રિકલ પાવર મળે છે, બરાબર. એ આપણે જાણીએ છીએ. એટલે કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કોણ કરે છે, જનરેટર. તો સૌ પ્રથમ ઇનપુટ એટલે કે જે જનરેટરની અંદર આપણે ઇનપુટ કરશું તે ઇનપુટ શું હશે, મિકેનિકલ પાવર હશે. અને આ જે મિકેનિકલ પાવર છે એ કોના દ્વારા આપણે ઇનપુટ કરીએ છીએ, તો પ્રાઇમ મૂવર દ્વારા. પ્રાઇમ મૂવર એટલે મિત્રો, પ્રાઇમ મૂવર ધારો કે આપણને સમજી લો ટર્બાઇન છે, થર્મલ પાવર પ્લાન્ટ હોય તો એનામાં કેવું ટર્બાઇન હોય, તો ટર્બાઇન શું છે, એઝ અ પ્રાઇમ મૂવર એ કામ કરે છે, કે જેના દ્વારા આપણે જનરેટરને મિકેનિકલ પાવર પ્રોવાઈડ કરતા હોઈએ તેને પ્રાઇમ મૂવર કહેવામાં આવે છે. એટલે ધારો કે કોઈ હેન્ડલ દ્વારા આપણે રોટેટ કરીએ છીએ, કોઈ ડીઝલ એન્જિન દ્વારા આપણે રોટેટ કરીએ છીએ જનરેટરને, કે ધારો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન હોય કે જ્યાં ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ત્યાં ટર્બાઇન રોટેટ કરાવી અને જનરેટરને રોટેટ કરતા હોઈએ. આમ અલગ અલગ જનરેશન માટે અલગ અલગ પ્રાઇમ મૂવરનો ઉપયોગ થતો હોય છે. એટલે મિકેનિકલ પાવર આપણે ઇનપુટ કરી દીધો પ્રાઇમ મૂવરથી, અને પ્રાઇમ મૂવરનો એ આઉટપુટ થશે હકીકતમાં. કારણ કે કોઈ આપણે ડીઝલ એન્જિન ફરાવીએ તો ત્યાંથી ડીઝલ એન્જિનનો જે આઉટપુટ હોય એ એનો મિકેનિકલ પાવર હોય, અને મિકેનિકલ પાવરમાંથી આપણે શું કરીએ છીએ હવે કે આર્મેચરને ફરાવશું, એટલે ડીસી જનરેટરને આપણે ફરાવવું છે. તો મિકેનિકલ પાવર ઇનપુટ થયા પછી શું થશે, ત્યાં લોસીસ થશે. કારણ કે કોઈ બી મશીન રોટેટ થવા માંડે એટલે સૌપ્રથમ મિકેનિકલ લોસ થાય, અને બીજો મેગ્નેટાઇઝિંગ લોસ એટલે કે આયન લોસ. આમ આ બે પ્રકારના લોસીસ થશે. આ બે પ્રકારના લોસીસ થઈ અને જે પાવર બચે છે તે આર્મેચરમાંથી ડેવલપ થશે. એટલે આર્મેચરમાંથી ડેવલપ થતો ઇલેક્ટ્રિકલ પાવર, બરાબર છે મિત્રો. એટલે સૌપ્રથમ આપણે શું કર્યું, મિકેનિકલ પાવર ઇનપુટ કર્યો. મિકેનિકલ પાવર ઇનપુટ કરવાથી જનરેટરની અંદર આ પ્રકારના લોસીસ થશે, આયરન લોસ અને મિકેનિકલ લોસ. એમાંથી જે પાવર બચશે એ પાવર આપણે શું હશે, ઇલેક્ટ્રિકલ પાવરમાં કન્વર્ટ થશે, જે ક્યાં ડેવલપ થાય છે, આર્મેચરની અંદર. એટલે આર્મેચરમાં ડેવલપ થતો જે ઈએમએફ જનરેટ થાય છે ઈ, અને એનો આર્મેચરમાંથી કરંટ જે જનરેટ થાય તે જે શું છે, ઈ આઈએ છે, એ આપણે જાણીએ છીએ. એટલે પાવર પી, પાવર આપણે જાણીએ કે પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું હોય, વીઆઈ હોય ને, તો વી છે એ વોલ્ટેજ છે, તો વોલ્ટેજની જગ્યાએ આપણે અહીંયા ઇન્ડ્યુસ્ડ ઈએમએફ લખશું, બરાબર છે મિત્રો. એટલે પાવરની જો આપણે વ્યાખ્યા સમજીએ તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ આપણે શું હતું, વી ઇન્ટુ આઈ. આ આપણે સિમ્પલ ડેફિનેશન સમજીએ છીએ. હવે અહીંયા આર્મેચરની અંદર ડેવલપ થતો ઇલેક્ટ્રિકલ પાવર જે છે ત્યાં ઇલેક્ટ્રિકલ પાવર એટલે કે પાવરને આપણે ગણતરી કરીએ તો વોલ્ટેજ વીની જગ્યાએ શું લખશું આપણે,
ઇન્ડ્યુસ્ડ EMF E અને કરંટ આઈની જગ્યાએ શું લખશું? આર્મેચરની અંદર ડેવલપ થતો કરંટ આઈ. તો પાવર બરાબર શું થશે? EIA. બરાબર છે, જે આપણે અહીંયા લખી લીધું છે. એટલે બી સ્ટેજમાં આવીને શું થશે? આર્મેચરમાંથી ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ થઈ ગયો. એટલે 2 સ્ટેપ થઈ ગયા. હવે એના પછી શું થશે કે આર્મેચર વાઇન્ડિંગ અને બીજી શન્ટ ફિલ્ડ અને સિરીઝ ફિલ્ડ, આમ 3 પ્રકારની વાઇન્ડિંગની અંદર શું થાય છે? કોપર લોસ થાય છે, જે આપણે ઓલરેડી પહેલાં ભણેલું છે અને ગયા લેક્ચરની અંદર ભણ્યા છીએ લોસીસ. જ્યાં પણ કોપર વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે તે જગ્યાએ કોપર લોસ થશે. અને આ લોસ થયા પછી જે પણ પાવર બચે છે એ પાવર ત્યાંથી શું થશે? આઉટપુટ થશે, જે આપણે લાસ્ટ સ્ટેજ છે જ્યાંથી ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ થાય છે. એટલા માટે જ એને શું છે? VIL કીધું છે. પાવર P = VI થાય ને એવી રીતે. અને IL શું છે? કે લોડની પાસે કનેક્ટ કરેલો, એટલે લોડ પાસે આવતો કરંટ. તો આમ આપણે 3 સ્ટેજની અંદર આપણો પાવર જે છે તે ડિવાઈડ થયેલો છે. પહેલો સ્ટેજ જે ઇનપુટ છે, વચ્ચેનો જે ટ્રાન્સફર કરે છે એક એનર્જીમાંથી બીજી એનર્જીમાં, અને લાસ્ટમાં જે આઉટપુટ થાય છે તે છે. તો આમ 3 સ્ટેજ થઈ ગયા. તો આ 3 સ્ટેજને આપણે સમજવાના છે. એના પછી હવે ઇફિશિયન્સી સમજવી બહુ જ ઇઝી હશે. તો પહેલી જ ઇફિશિયન્સીની આપણે મિત્રો વાત કરીએ તો ફર્સ્ટ ઇફિશિયન્સી મિકેનિકલ ઇફિશિયન્સી. કારણ કે આપણે પહેલું શું કરીએ છીએ? મિકેનિકલ પાવરને કન્વર્ટ કરીએ છીએ. તો આપણને આઉટપુટમાં શું મળે છે? તો જનરેટરની અંદર ઉત્પન્ન થતો પાવર. બરાબર છે. તો મિકેનિકલ પાવર હંમેશા ઇફિશિયન્સી માટે આપણે આવો સિમ્બોલ ડ્રો કરતા હતા. ઇફિશિયન્સી બરાબર શું લખતા? આઉટપુટ અપોન ઇનપુટ. આપણી આ એક બેઝિક પ્રણાલી રહેલી છે કે હંમેશા ઇફિશિયન્સી બરાબર શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ થાય. તો હવે આપણે જાણીએ છીએ મિત્રો કે આઉટપુટ જે છે, એક જ મિનિટ મિત્રો, હા થોડીક ડિસ્ટર્બન્સ થયું, સોરી. હા, હવે જો આપણે જોઈએ તો સૌથી પહેલાં મિકેનિકલ ઇફિશિયન્સી આપણે લઈ લઈએ. તો મિકેનિકલ પાવર આપણને લેવાનો છે. તો મિકેનિકલ પાવર એટલે શું? મિકેનિકલ ઇફિશિયન્સી લેવાની છે. એટલે મિકેનિકલ પાવર આપણે ઇનપુટ કર્યો હતો, એટલે ઇનપુટને આપણે નીચે લખીશું. અને આઉટપુટ શું થાય છે? તો જનરેટરમાંથી ઉત્પન્ન થતો પાવર, એટલે કે જેનો આપણે જનરેટરમાંથી લાસ્ટ ઉત્પન્ન થાય છે તે પાવર. તો આમ આઉટપુટ એટલે કે શું થઈ ગયું આપણું? જનરેટરમાંથી ઉત્પન્ન થતો પાવર. અને ઇનપુટ એટલે આપણું થઈ ગયું મિકેનિકલ પાવર. તો આમ આપણે 2 ઇનપુટ અને આઉટપુટ લખવાના અને એની ઇફિશિયન્સી લખવાની છે. એટલે ઇફિશિયન્સી બરાબર શું થઈ ગયું? આઉટપુટ અપોન ઇનપુટ. કારણ કે આ પણ કેવું છે? પાવર સ્ટેજ ઉપરથી લીધેલું છે મિત્રો. તમે સ્ક્રીન નાની કરીને તમે સમજી શકો છો. ચલો, આપણે આ જે પેલો એ છે ને, આ બી પોઈન્ટ છે આપણું. બરાબર છે. તો મિકેનિકલ ઇફિશિયન્સી પહેલી આપણે કરશું તો આઉટપુટ શું થાય છે? અહીંયા આર્મેચરમાંથી ડેવલપ થતો પાવર, એટલે કે B/A. આ આપણો આઉટપુટ છે અને આ આપણું ઇનપુટ છે. તો આઉટપુટ અપોન ઇનપુટ બરાબર મિકેનિકલ ઇફિશિયન્સી આપણે અહીંયા ગણી લીધી. તો આઉટપુટ એટલે કે B અને ઇનપુટ એટલે કે A. હવે એવી જ રીતે આગળ જઈએ આપણે તો બી સ્ટેજમાંથી સી સ્ટેજ ઉપર જઈએ છીએ ત્યારે ઇનપુટ આપણો શું થઈ જશે? બી થઈ જશે. અને આઉટપુટ શું થશે? સી સ્ટેજ. તો ઇલેક્ટ્રિકલ જે આપણે આ જે ઇફિશિયન્સી છે એ શાના માટે બનશે? હવે ઇલેક્ટ્રિકલ માટે બનશે, કારણ કે આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી અહીંયાથી મળે છે. તો ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સી બરાબર શું થશે? લોડ પાસે મળતો પાવર, એટલે કે આપણો આ લોડ પાસે મળતો પાવર ભાગ્યા પેદા થયેલ પાવર, એટલે કે આપણો આ થયો છે શું છે? આપણો પેદા થયેલો પાવર છે. એટલે આપણે ઇનપુટ કર્યો બી અને મળ્યો શું આપણને? સી. તો આઉટપુટ ભાગ્યા ઇનપુટ, એટલે આઉટપુટ આપણો સી છે ભાગ્યા ઇનપુટ બી. તો આમ ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સી મળશે. અને લાસ્ટ કોમર્શિયલ ઇફિશિયન્સી, એટલે કે જે આપણને આઉટપુટ મળે છે અહીંયા અને જે આપણે અહીંયાથી ઇનપુટ મોકલ્યું હતું, આ બંને વનનો જો આપણે રેશિયો લઈ લઈએ તો આપણને મળે કોમર્શિયલ ઇફિશિયન્સી. એટલા માટે જ આપણે આઉટપુટ શું થયો? ઇલેક્ટ્રિકલ પાવર સી સ્ટેજ હતો તે. ઇનપુટ શું કર્યો હતો આપણે? આ એ સ્ટેજ. તો હવે શું કહી શકાય? આઉટપુટ અપોન ઇનપુટ. એટલે કે આઉટપુટ આપણે શું મળે છે? કે લોડ પાસે મળતો પાવર
ભાગ્યા ઇનપુટ એટલે શું કે જે મિકેનિકલ પાવર આપણે સૌપ્રથમ ઇનપુટ કર્યો હતો તે. તો આમ આપણે ઇફિશિયન્સી પણ આ જ પાવર સ્ટેજની મદદથી આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો બહુ જ સરળ છે. આપણને ખાલી એક જ ઇક્વેશન યાદ રાખવાની છે કે ઇફિશિયન્સી બરાબર આઉટપુટ અપોન ઇનપુટ થાય. બસ આટલું જ આપણને યાદ રાખવાનું છે. હવે આપણને કોઈ પણ ઇફિશિયન્સી હોય, ધારો કે પહેલી ઇફિશિયન્સી આપણે મિકેનિકલ ઇફિશિયન્સી લઈ લઈએ. તો મિકેનિકલ ઇફિશિયન્સીમાં શું હોય કે ઇનપુટ આપણે શું કરીએ છીએ કે જે મિકેનિકલ પાવરને આઉટપુટ ક્યાંથી મળે છે તો બી સ્ટેજમાં જે આર્મેચર પાસે ડેવલપ થતો વોલ્ટેજ મળે છે. તો આર્મેચર પાસે ડેવલપ થતો પાવર ભાગ્યા આપણે મિકેનિકલ પાવર કરી દઈએ તો એ શું થઈ જાય એની મિકેનિકલ ઇફિશિયન્સી. એટલે કે બીમાંથી આપણે એને ભાગાકાર કરી દેવાનો. આવી જ રીતે ઇલેક્ટ્રિકલ પાવરની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ પાવર આપણે અહીંયાથી આઉટપુટ મળે છે. આ આપણો થઈ ગયો આઉટપુટ અને ઇનપુટ જે છે તે આપણો આ છે. બરાબર છે. તો આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરી દઈએ તો આપણને ઇલેક્ટ્રિકલ ઇફિશિયન્સી મળે. અને લાસ્ટ કોમર્શિયલ ઇફિશિયન્સી એટલે મિત્રો શું કે આખી પ્રોસેસ દરમિયાન અહીંયાથી આપણે ઇનપુટ કરીએ છીએ અને અહીંયાથી આપણે આઉટપુટ લઈએ છીએ. તો આ આઉટપુટ થઈ ગયો આપણો. તો આઉટપુટ અપોન ઇનપુટ એટલે કે સી ભાગ્યા એ કરી દઈએ તો ઓવરઓલ આખી ઇફિશિયન્સી મળી જાય, જેને કોમર્શિયલ ઇફિશિયન્સી કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો. તો આશા રાખું છું કે પાવર સ્ટેજીસની અંદર ઇફિશિયન્સીમાં તમને ખ્યાલ પડી ગયો હશે. 3 પ્રકારની ઇફિશિયન્સી છે. બરાબર છે. બહુ જ સરળ છે મિત્રો. એટલે યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને પાવર સ્ટેજીસને સમજજો. આ જનરેટર માટે છે. તેમ આપણે જો ઇલેક્ટ્રિકલ માટે લખીએ તો શું થાય, ઊંધું થાય. અહીંયાથી આપણે ઇનપુટ કરશું ને અહીંયાથી આપણને આઉટપુટ મળશે. બાકી કાંઈ જ ફરક પડતો નથી મિત્રો. બરાબર છે. આ આપણો ઇનપુટ બની જશે અને મિકેનિકલ પાવર આપણો આઉટપુટ બની જશે. એ મોટર માટે થવાનું છે. એટલે મોટર અને જનરેટર આના પછી આપણે જે ચેપ્ટર ભણવાનું છે ને તે મોટર જ છે. એટલે મોટર અને જનરેટરમાં લગભગ બધું સેમ જ હશે. કારણ કે જનરેટરના જેટલા ટાઈપ્સ છે એટલા ને એટલા મોટરના ટાઈપ્સ છે. પછી જે પણ પ્રકારના લોસીસ જનરેટરમાં થાય છે તે જ મોટરમાં થશે. પછી ઇફિશિયન્સી પણ આવી રીતે જ આપણે ફાઇન્ડ કરી શકશું. પાવર સ્ટેજ પણ મેં તમને વાત કરી એવી રીતે ઇનપુટ જે છે તે ઇલેક્ટ્રિકલ પાવર છે અને આઉટપુટ શું થાય ત્યાંથી મિકેનિકલ પાવર થાય છે. તો એમ આપણે કમ્પેરિઝન તમે જો કરો તો મોટર અને જનરેટરમાં ઘણી બધી થિયરીઓ છે કે જે એક સમાન હોય. બરાબર છે મિત્રો. અને નેક્સ્ટ હવે આપણે ઇફિશિયન્સી મેક્ઝિમમ ક્યારે બનશે તેના વિશે ચર્ચા કરીશું. બરાબર છે. તો મેક્ઝિમમ ઇફિશિયન્સી બનવાની શરત અને મેક્ઝિમમ ઇફિશિયન્સી કેવી હશે તે આપણે પ્રયત્ન કરશું, નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી રજા લઉં છું. અને મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે વિડીયોઝ બધા અંત સુધી જોતા નથી. અને આ ઓનલાઈન પ્લેટફોર્મ છે એટલે અમને પણ ખ્યાલ નથી પડતો કે તમે શું જોઈ રહ્યા છો. પણ અમે એટલું એનાલિસિસ કરી શકીએ છીએ અને યુટ્યુબ ચેનલના મારફતે અમને ખ્યાલ પડે છે કે તમે કોઈ પણ વિડીયો છે તે ફક્ત અટેન્ડન્સ પુરાવવા માટે આવો છો. જો અટેન્ડન્સ પુરાવશો તો તમને આવતી એક્ઝામમાં બહુ જ તકલીફ પડવાની છે. કારણ કે તમે જાણો છો તેવી રીતે અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મથી આપણે ટીચિંગ પ્રોવાઈડ કરીએ છીએ. તો એક્ઝામ પણ તમારી છે ને ઓનલાઈન હોઈ શકે છે ભવિષ્યમાં. અને એ MCQ બેઝ પણ હોઈ શકે છે, જેની અંદર તમારે કોઈ મોટી થિયરીઓ લખવાની નથી. બરાબર છે. એટલે નાના નાના ટોપિક વિશે જો તમે સમજ્યા નહીં હો તો તમને એક્ઝામમાં બહુ તકલીફ પડશે. તમારી પાસે અત્યારે અમે બહુ જ નાના નાના વિડીયો બનાવીએ છીએ. એનું કારણ પણ એક જ છે કે તમે આખો વિડીયો જોવો. કારણ કે પહેલાં મોટા વિડીયો બનાવતા તો તમે જોતા ન હતા. તો એક રિક્વેસ્ટ છે મારી અહીંયાથી કે તમે પૂરેપૂરા વિડીયો જોવો, જેથી તમને આખા લેક્ચરને ખ્યાલ પડે. ના ખબર પડતી હોય તો તમે પર્સનલી ટીચરને કોલ કરી અને તમે માહિતી લઈ શકો છો વિના સંકોચે. આશા રાખું છું કે મિત્રો આજ પછી તમે વિડીયો જે છે એને પૂરો જોવાનો પ્રયત્ન કરશો. કારણ કે મેં એનાલિસિસ કર્યું છે ચેનલનું તો એનામાં મને જાણવા મળ્યું છે ઓન એન એવરેજ તમે એક વિડીયો જે છે તમે ફક્ત 30 સેકન્ડ કે 60 સેકન્ડ સુધી જુઓ છો. બરાબર છે. આ વસ્તુ તમારા માટે જ છે. જો તમે નહીં જુઓ તો તમને જ એનો ગેરલાભ થવાનો છે. બરાબર છે. તો ધન્યવાદ મિત્રો.